અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ₹100 વ્યાજ સાથે વસૂલવા નોટિસ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો પાસેથી ટેક્સ વસૂલાત માટેની સઘન ઝુંબેશ ચાલી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગના કર્મચારીઓએ નારણપુરાના સરદાર પટેલ નગરમાં એક મકાનનું વર્ષ 2023-24નું માત્ર ₹6 બાકી બિલ ભરવા તેને છેલ્લી ચેતવણીની નોટિસ આપી હતી। જો કે પાછળથી આ ભૂલ સમજાતા ટેક્સ વિભાગ દ્વારા નોટિસ પરત લઈ લેવામાં આવી હતી, પરંતુ જે રીતે સીલિંગ અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ હવે ટાર્ગેટ પૂરો કરવા આડીધડ નોટિસ ફટકારી રહ્યા છે। મેટ્રો કોર્ટે સજા ઉપરાંત ₹2 લાખનો દંડ ફટકાર્યો। કાલુપુરમાં ISI માર્કા અને સિક્કા માર્યા વગર રમકડા વેચતા રાજ વર્લ્ડ વાઇલ્ડ કંપનીના માલિક હુસેન ચાવીવાલાને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ SG ડોડિયાએ દોષિત ઠેરાવીને 2 વર્ષની સજા અને ₹2 લાખ દંડ ફટકારવાનો આદેશ કર્યો છે। આરોપી ₹2 લાખ દંડ ના ભરે તો વધુ 3 માસની કેદની સજાનો પણ નિર્દેશ કર્યો છે। યુકેના વિઝાના નામે યુવક પાસેથી 13 લાખ પડાવાયા તો વિઝા કન્સલ્ટન્ટિંગનું કામ કરતી NRI યુવતીની લંડનની મુલાકાત દરમિયાન એક ગ્રાહકે તેની લંડન જવાની ફ્લાઇટ તથા ઇમિગ્રેશનનું કામ સોંપ્યું હતું। યુવતીએ આ કામ અમદાવાદમાં રહેતા એક દંપતીને સોંપ્યું હતું। દંપતીએ 15 લાખ ખર્ચ થશે તેમ કહી 13 લાખ લઈ લીધા હતા, પણ કામ ન થતા આખરે યુવકે શહેર કોટડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ટુ વ્હીલરે ટક્કર મારતા મહિલાનું મોત નીપજ્યું તો સુવિધા 4 રસ્તા પાસેથી રોડ ક્રોસ કરી રહેલી મહિલાને એક્ટિવાએ ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે SG હાઈવે પરની મોતી મહેલ હોટેલ પાસેથી રોડ ક્રોસ કરી રહેલી વ્યક્તિનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું। તો બંને અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ। તો છેલ્લા 4 થી 5 દિવસથી સૌરાષ્ટ્ર કચ્છના કંડલા અને પોરબંદરમાં હીટવેવની અસર જોવા મળી રહી હતી, ત્યારે હવામાન વિભાગે વધુ 5 દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લામાં હીટવેવની આશંકા વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચશે અને તેને કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। મહત્તમ તાપમાનમાં સામાન્ય તાપમાન કરતાં 6 થી 7 ડિગ્રીનો વધારો થતા લોકોને શેકાવવાનો વારો આવશે। મેચના દિવસે મેટ્રો દ્વારા રાતના 12 વાગ્યા સુધી ટ્રેન દોડાવાશે। તો આજથી IPL 2024 ક્રિકેટ મેચની શરૂઆત થઈ છે। મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 24 માર્ચથી 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ રમાશે। તો મેચના દિવસે મેટ્રો દ્વારા રાતના 12 વાગ્યા સુધી ટ્રેન દોડાવાશે, જેના માટે 50 પેપર ટિકિટ અપાશે। MTSની 20 બસ મૂકવામાં આવશે। તો રાત્રે 5 રૂટનું પ્રતિ મુસાફર ₹20 ભાડું લેવામાં આવશે, જ્યારે BRTS દ્વારા પણ બસો પણ મૂકવામાં આવી છે। આ બસો નારોલ અને LD કોલેજ રાત્રે 1 વાગ્યા સુધી BRTS જશે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો પરિપત્ર। આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં હીટવેવની શક્યતા। પહેલા જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે, ત્યારે આ વર્ષ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઝડપથી આપવાનું હોવાથી પેપરની ચકાસણી વહેલી શરૂ કરવામાં આવી છે। તેથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અમદાવાદની વિવિધ શાળાઓમાંથી વિવિધ વિષયના શિક્ષકોને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર હાજર થવા સૂચના આપી છે। ગુડ ફ્રાઇડેના પણ રજિસ્ટ્રાર કચેરી ચાલુ રહેશે। તો રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોય કે તેથી જાહેર હિતને ધ્યાનમાં રાખીને તારીખ 29/3/2024 શુક્રવારને જાહેર રજાના દિવસે પણ રાજ્યની 294 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવા નક્કી કરવામાં આવ્યું છે। જે અન્વયે રજિસ્ટ્રાર કચેરીઓમાં તારીખ 29/3/2024ના રોજ નિયમિત દિવસની જેમ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજી નોંધણી કરાવી શકાશે। લાલ દરવાજાના નવા પંપ સાથે ભૂગર્ભ ટાંકી બનાવવાના 2 વખત ટેન્ડરમાં માત્ર એક જ કંપની આવી। તો અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં નવા પંપ સાથે ભૂગર્ભ ટાંકી બનાવવા માટે 4 વર્ષ પહેલા જે ₹10 કરોડમાં ટાંકી તૈયાર થવાની હતી, તે ટાંકી હવે ડબલ ભાવ એટલે કે ₹20 કરોડના ખર્ચે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। 2 વખતે ટેન્ડરમાં માત્ર એક જ કંપનીએ પાણીની ટાંકી બનાવવા માટે ટેન્ડર ભર્યું હોવાથી તેને 25% વધુ ભાવે કામગીરી સોંપવા અંગેના નિર્ણયને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે।
નારણપુરા RMS તળાવથી એઈસી બ્રિજનો સર્વિસ રોડ 4 મહિના બંધ રહેશે. ચોમાસા દરમિયાન શહેરના નારણપુરા વિસ્તારમાં એઈસી 4 રસ્તા પાસે પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા એઈસી 4 રસ્તાથી લઈ RMS તળાવ સુધી 900 ડાયામીટરની નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવનાર હોવાથી RMS તળાવથી રાજવી ઓપ્ટેલ ફ્લેટ થઈને એઈસી બ્રિજ સર્વિસ રોડ સુધીનો એક તરફનો રસ્તો જાહેર જનતા માટે બંધ કરવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.